સ્ત્રીની ભૂમિકા જો ભાઈ યોગ આડા માર્ગે ખરાબ રસ્તે જતા હોય તો સ્ત્રી એવી શક્તિનું સ્વરૂપ છે બાપ કે ગમે તેવા પાપી દુરાચારી ગમે તે અધર્મી હોય તો એનામાં તારવાની શક્તિ આ સ્ત્રીમાં પડી છે બાપ. આ લકીરા આ જ જોગ માયા, આ જ તમારો જ સ્વરૂપ. ખોડિયાર એટલે બીજી કોઈ નહીં યાર. મગ ઘર ઉપર ના બેહ, મગ ઘર ઉપર બેહ પગ ના ગહરોય આટલી નહીં જ પડતી. પણ મગ ઘર એટલે એના જેવી પક્કડ. સાધનો એ તમારો કોમ ન બતાવે પણ સમજણ બધ ને કોઈ ને મગર ઉપર બે એટલે એના જેવી પકડ. આ પકડ ને તમારે બોલો એક મિલ દેવું પડે. સાચું વાત છે ખોટી વાત? યોગીઓ જોગીઓ ભલભલો નો છોડી દેવું પડી બાપુ. વાત કરો છો આ એવી પકડ એ સાધન બતાવી છે. કોઈ ખોડિયાર માતા કોઈ એના ઉપર ફેના ફાવાય હોય કુકરા જેવો. પેલો બહુચર માતા એના પર બે કુકરા ઉપર એટલે કુકરા જેવો ચાલા આખા વારે 4-5 વાગે કુકરો જેવો થઈ જાય. સવારે વહેલો કોણ ઉઠતા આ કુકરા જેવી છે. તાન હું અને કુકરા ઉપર બૂન બે હતું થાય કુકરા ને હું દશા. આપણા ગણપતિ એવા બતાવ્યા છે ને સાધનું બતાવ્યું છે ઉંદરો. આમાં આ સેટિંગ થાય છે પણ એ કોક ઈશારો કરે છે બાપ. ઉંદરો એટલે મન. મન કોમનું એ ખોત્ર નકોમનું એ ખોત્ર. મન છે એ કોમનું એ ખોત્ર ને નકોમનું એ ખોત્ર. એ મનનું વશ કરો. ગુણપતિ એટલે ગુણોનો પતિ, સદગુણોનો પતિ બાપ. લગ્નના દારા બધા ભેતોમાં ગાલે છે ગણપતિ. બધા ભેતોમાં એટલે ભેતમાં નતો ગાલવાનો, ગટમાં બેહારવાનો હતો યાર. તાર ભેતોમાં બેહાર્યા છે દોરી દોરીને. અને મારા જેવા બો મને હોપારીઓ ને ગણપતિ મોની મંકી સોટા નાખો. 1,000 રૂપિયા મેલો, 1,000 રૂપિયા મેલો. અને આટલા ગણપતિ ભેગા થાય એટલે ગલ્લ. પછી ગણપતિ 135 ના મસાલામાં ને 300 ના મસાલામાં કતરાઈને જોય. આ દશા લાયા છે આપણે લ્યો. આવી ના હોય ભાઈ. મહાપુરુષ કે બધો ઈશારો મૂકે સમજણ મૂકી છે બાપ. કે શિવજી એના છોકરાનું માથું કાપી ગાલ્યું અને પાર્વતીજી કી રીહોને કે મારા છોકરાનું મોત. આમ જો શિવજી હાથીનું માથું ફિટ કરી શકતા હોય તો પેલું કાપેલું હતું એ ના ફિટ થાય? પણ કોઈ પૂછે છે? કોઈ પૂછે છે? લશ્કર હેડ હારી જ છે બધું. કોણ ભા પૂછવું છે કે આગે से चली आई है, आगे से चली आई है. अरे हो चली आई है बाप. વિચારો તો ખરા બાપ. બાપ એમાં કોક ઈશારા છે, શાન છે, શાસ્ત્રમાં ભેદ છે, વેદમાં ભેદ છે. પણ ભેદ મહાપુરુષ વગર કદી એ સમજાય એવો નથી ભાઈ. તૈન કારવે ના સમજાય બાપ. એ હાથીનું મસ્તક ફિટ કર્યું બાપ. જેની હોન્ડ લોબી એટલે તેની સમજણ લોબી. જેના કોન સુપડા જેવા એટલે ગમે તેટલું હોય તો ભાઈ લઈને ચારીને મોય જવા દે. કોમનું હોય ગ્રહણ કરે, ન કોમનું હોય ઉડાડી મેલ. ઉપરું શું કામ કરે ભાઈ? ઉપરું સાફ કરવાનું કામ કરે. બેનો જોજો ઉપરામાં પેલા નાખ્યા હોય ને દોણા એટલે પેલા તો ઉલાળ આમ ધમાધમ. હા ઈવન પાછળ પ્રેક્ટિસ હોય એટલે જેટલા ઉલરું ને એટલા પાછા ઉપરો બજાવ. અને આપણે એવું લારવા જઈએ તો બધું બહાર. એનું જીવન ભજન બની ગયું. વાલીઓ લૂંટારો ભજન નતો ગાયો પણ એનું જીવન ભજન બની ગયું બાપ. સજનો કસાઈ ભજન નતો ગાયો પણ એનું જીવન ભજન બની ગયું તું બાપ. અને એનો ભજન લોકો ગોય છે અને ગાવા પડ્યો. લગ્નમાં જે ગોળ અચરે હોય ને એનો ગોણો ના ગાવા પડ્યો. ગોણો બીજો બધો હોય પાછળ વાળો. એ તો એની શહેનશાહી છે બાપ. બૂટની દોરી હોય ને એ દાર બોધવાની લોકો બોધ. પોને લોકો આવીને ખવરી જોય એને લાવવું પડે. આવી એક દારાની વરરાજાની શહેનશાહી હોય તો એવી મહાપુરુષ કે બાપ વિશ્વપતિની શહેનશાહી લાગુ પડે તો આખું જગત જખમારે બાપ. તમારી દીવાન તમારી અગરબત્તીઓ કરો હું તો એમ કહું. અને મન તમારું નારિયેલ ફોરે હું તો એમ કહું છું યાર બાપ. આ ભક્તિની દશા છે બાપ. ભક્તિ આ છે. અમારા સદગુરુએ આ રાહ બતાવી છે બેટા. આખા જગત બોલે વિશ્વમાં ગમે તેવો ફરો ઓચ આવે એવી કશું ના કરો તો એટલે બધું થવાનું એ થાય જ. અમારો ખોરો નતો ભરે તો 2 છોકરો છે યાર. લગ્નમાં એકે વિધિ નહીં કરી, નતા ગણપતિ બેહાર્યા, નથી ગ્રહશાંતિ કરાઈ, નતા ફેરા ફેવર્યા, કશું ડખાડા કરે નતા તો એ લશ્કર હેડે છે બધું. અને તમારે બધું જોવડાવો તો એ ઈશકારાઈ નહીં. આ પશુ પક્ષી નું જાનવર ચો બધા ડખારા છે તો એ વનો લાલે લશ્કર લીલા લહેર કરે ને આપણા હારું વેમમાં તૂટી યાર દાદો. તાણ અગરબત્તીઓ તો શાપ ગોટા કરી નાખે ઘરમાં ખૂણામાં બધું હુકા કુટી બાળો છે. બધું હુકા કુટી બાળો છો બાપ. તાનો પણ શી ખબર લઠો પકડાયો છે. આ રોજ સવારે ઉઠાય એટલે ઓમ ઘંટડીઓ ધમાધમ ચાલુ. અને એ ફટાફટ ધંધાની ઉતાવળો એટલે
હવારે પાછા માગતા હોય કે પ્રભુ ધંધો હારો હેઠજો, આજે ગરાક બરાક હારા આવજો. હા આ લ્યો આ માટે આદર્યું છે બાપ. હા અને હો જાય કે પ્રભુ હવારથી હો જુંદી જે કોઈ આગા પાછી કર્યું હોય તો માફ કરજો. હમ એક દારાની ભૂલ હોય તો ભગવાન માફ કરે, પણ રોજે રોજ આ ધંધા ધરવાના. ધંધા ઉપર તો નામ લખ્યા હોય જય અંબે કિરના સ્ટોન, શિવ શક્તિ કિરના સ્ટોન, લોકો આવ્યું તો રાહત તારવા નાખવાનો. આ શિવ શક્તિ આવું કરે? અને તમે ક્ષેત્રો એટલે પેલો ઘર હાકતો તમારું નામ દે, કોનું નામ દે લે ભરતભાઈ કે આ શિવ શક્તિ વાળા છે ને તો હારા ઠગ છે કે એટલે ઉપરથી ભગવાનનું નામ બારોબાર વગોવીએ છે આપણે. જે કોઈ કરો બાપ એ કર્મનું બંધન ના થાય એવું વિચારીને કરજો ભાઈ. નકર ભોગવટો જે દાર આવશે ને એ દારા ભોગવવા કાંઠા પડી જશે. એ દાર એસી કોમમાં નહીં આવું હો, એસી ટાઢક નહીં હાલે. જે દાર બીપી હાઈ થઈ હે ને એ દાર એસી કોમમાં ના આવે. એ તો વધારે ચાલુ હોય એમ વધારે ઉપરથી પીલું થાય. એટલે કર્મ કરતા પહેલા બહુ વિચાર કરજો બાપ. અને મહાપુરુષો કે જો સુધી સત્પુરુષો નહીં મળે ત્યાં સુધી કર્મમાંથી છૂટાય એવું નથી. લખી રાખજો ભાઈ. મહાપુરુષે કીધું કે ગુરુ બિન જ્ઞાન ના ઉપ નીચાઈને હું આવું બાપ. હો અમે આ ગણપતિ બાપ એવી લોબી સમજણ જેના એવા કોણ પેટ જેનું મોટું કે બાપ વિશાળ જેનું સમુદ્ર જેવું બાપ ગમે તેવું હોય તો એ ગ્રહણ કરી લે, સમાવેશ કરી લે. આ એક જ્ઞાનનું પ્રતીક મૂક્યું તું બાપ. ગુણપતિ એટલે જેનામાં સદગુણોની સ્થાપના થાય. આપણા ઘેર પ્રસંગ હોય તો આપણે બધા નહીં કહેતા કે ભાઈ જો આપણા ઘેર પ્રસંગ છે, કોઈ બોલી જાય, કોઈ કશું કહી જાય તો એ સહન કરી લેજો ભાઈ. કશું હો હું બોલતા નહીં, પ્રસંગ બગાડતા નહીં. બસ આવી જેનામાં સદગુણોની સ્થાપના થઈ ગઈ એ નિર્વિઘ્ને પ્રસંગ એનો પૂર્ણ થાય. અને હું કહું છું કે ગણપતિ એટલે તમારા કુટુંબ વાળાનો હખણા બેહાડજો એટલે જાણે ગણપતિ બેહાડે. ના કે કુટુંબમાંથી એક આડો ગણપતિ ફાટ્યો ને તો તમારા 10 બે હારેલા નકામા પડશે. આ લખી રાખજો બાપ. આ ગણપતિની સ્થાપના સમાયેલી છે બાપ. અને જે પુરુષો પોતાના જ ઘરમાં આયા ને તમે